નમસ્કાર, આપની સાથે હું દેવાંશી અને વિસાવદરના હજુ હમણાં ચૂંટાયેલા ધારાસભ્ય કે જેમણે હજુ વિધાનસભામાં જઈને શપથ પણ નથી લીધી કે એ ધારાસભ્યના બધી જવાબદારીઓનું નિર્વહન કરશે અને એ પહેલા જ એવી વાતો આવી કે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. 2 વાગ્યાનો સમય આવ્યો સૌથી પહેલા કે 2 વાગે જોડાશે. હવે એ આવ્યા છે સામે ભૂપત ભાયાણી. આમ આદમી પાર્ટીને અમે સૌથી પહેલા સંપર્ક કર્યો તો એમણે કહ્યું કે ભાઈ અમારો તો ફોન જ નથી ઉપાડતા એટલે અમને ખબર જ નથી કે શું કરવાના છે. પત્રકારોએ જઈને પૂછ્યું તો છેક સુધી સંપર્ક ન થયો. પછી આવીને કહ્યું કે હું મારી જનતાની વચ્ચે જઈશ, જનતાને સવાલ કરીશ અને પછી જનતા કહેશે એ કરીશ. એટલે જનતા છે શું? આ જનતા કોણ છે? આ જનતા ક્યાંથી આવે છે? જેને જઈને આ ધારાસભ્યો સવાલ કરતા હોય છે ને પછી જોડાતા હોય છે. ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે મારા નામે અફવા ફેલાવી રહ્યા છે પણ પછી તરત કહે છે કે ભાઈ નરેન્દ્ર મોદી તો ઐતિહાસિક કામ કરી રહ્યા છે. આવા જ જવાબો અમને હર્ષદ રીબડિયા પણ આપતા હતા. આવા જ જવાબો ભગા બારડ પણ આપતા હતા. અને આ કોઈ જ નવાઈની વાત નથી કે અમે નેતાની ભાષા એમના શબ્દો પરથી સમજી જતા હોઈએ છીએ કે કઈ બાજુ જઈ રહ્યા છે. પણ હવે આ સમજવું છે આપણે. બહુ જ વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. સર, આપનું સ્વાગત છે જમાવટમાં. અને આમ આદમી પાર્ટી તો એ છે કે જેણે કોંગ્રેસને એવું કહીને સતત ગાળો આપી કે ભાઈ કોંગ્રેસના એમએલએ જો તમે ચૂંટશો તો એ તો જતા રહેવાના છે અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીમાં. પણ આ તો એમની સાથે એ જ થઈ રહ્યું છે. તો વિસાવદરની જનતા તો પહેલા કોંગ્રેસને ચૂંટે કે આમ આદમી પાર્ટીને ચૂંટે? જવાનું તો ભાજપમાં જ છે. તો પછી આ તો બધી ફોર્માલિટી સાબિત થાય છે. બેન, તમામ નદીઓ જેમ દરિયાને મળે એમ અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે. અને આમ તમે જુઓ તો આટલી ગંભીર ચૂંટણી, ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય અને ચૂંટણી જેવો ગંભીર વિષય કે શાસક કોણ બને અને ગુજરાતનું ભલું કઈ રીતે થાય એને પણ હવે આમ તમે જુઓ તો ઠઠ્ઠા મસ્કરી જેવું પણ થઈ ગયું છે કે તમે મત તમે ગમે તેને આપો, એ તો ઉમેદવાર નક્કી કરે કે મારે ક્યાં જવું એમ, એવી પણ પરિસ્થિતિ નિર્માણ થઈ ગયું છે. એટલે હેલ્પલેસ, આનાથી વિશેષ તો કોઈ દિવસ કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ નથી. પરંતુ આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીએ એ પહેલા હું એક થોડીક વાત પહેલા કે મેં અનેકો ટીવી ડિબેટમાં આ વાત કરી હતી કે હવેની તમને જે અત્યારે વાત કરી રહ્યા છે વિસાવદરના ભાયાણીભાઈ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જવું થઈ રહ્યા છે. પણ એ વાત મેં ચૂંટણી અગાઉ એમ કીધેલી. તમે જો એને કીધું છે કે હું મારા યુવાનોને અને મતદારોને મળીશ, 101% મતદારો એને કહેશે કે તમે વયા જાઓ ભારતીય જનતા પાર્ટીમાં. એનું કારણ એ છે બેન, હવે જુઓ, વિરોધ પક્ષમાં રહીને કોઈ પણ ધારાસભ્યની ઉપજણ શું રજૂઆત કરવા સિવાય, હા પોતાના ભથ્થા મળે એની બધું ઠીક છે, જેને પ્રજા કોઈ દિવસ કોઈ ઉમેદવારને એના ભથ્થા માટે ચૂંટતી નથી હોતી કે ભાઈ તમારું પેન્શન ચાલુ થઈ જાય, તમારા પગાર ચાલુ થાય વગેરે, એ નથી ચૂંટતી. એ શું કામ ચૂંટે છે કે ભાઈ અમારા વિસ્તારના જે કઈ કામ વિકાસના તમારાથી થઈ શકે એ તમે કરાવી દો, એટલા માટે છૂટતી હોય છે. હવે ઈનો વ્યક્તિ જે આ ભાયાણીના કિસ્સામાં બન્યું છે એમ જ કે ભાઈ તમે વિરોધ પક્ષના અથવા અપક્ષના ધારાસભ્ય હો તો એટલું ફિક્સ છે કે તમારો પગાર નક્કી છે, તમારું ક્વાર્ટર નક્કી છે, તમારું પેન્શન નક્કી છે વગેરે વગેરે. પણ અમારા વિકાસની કોઈ ગેરંટી રહેતી નથી કારણ કે તમે વિરોધ પક્ષના ઉમેદવાર છો. તો પ્રજાને એ પૂછે અને એ આમ જ પૂછવાના, એ બી આપને કહું, એ 101% એમ પૂછવાના કે હું કેવળ રજૂઆતીઓ ધારાસભ્ય રહું, ઈ તમને ગમશે કે મારી સહીથી તમારા રોડ રસ્તા મંજૂર કરાવી શકું એવી શક્તિશાળી બનવું, ઈ ગમશે મને, તમે કયો. તો કોઈ મતદાર શું કામ એમ કે ભાઈ ના તમે આમ આદમીમાં જો, કારણ કે વિચારધારાને કોઈ મત આપતું જ નથી. વિચારધારાની દુનિયા ખતમ થઈ ગઈ બેન. વિચારધારા કોઈ સમસ્યા નથી કે લોકો એને મત આપે. સમસ્યા તો એ જ છે, નળ, લાઇટ, ગટર, સ્ટ્રીટ, વોલ, બ્રિજ વગેરે. એને સમસ્યાને કાંઈ લેવા, વિચારધારાને કાંઈ લેવા દેવા નથી. અને વિચારધારાની જે લોકો વાતો પણ કરે છે, આપ બેન કયો આમ આદમી પાર્ટી અત્યારે જે ચૂંટણી લડાણીને એ ધરાશય થઈ ગઈ. તમે વિચાર કરો, 57% એના ઉમેદવારો ભયંકર દાગી, પછી સેમ્પલી દાગી પણ નહીં, જેની ઉપર રેપ, ખંડણી, આ પ્રકારના અપરાધો થયા. તો તમે જયારે શુદ્ધ ઈમાનદારીને પરિશુદ્ધ રાજનીતિની વાત કરીને ગુજરાતમાં આવ્યા હો, તો તમે જો આવા સમાધાનો કરતા હોય તો માણસ એમ સમજે ને ભાઈ તો પછી અમારે આ બધા હું
કહેવાતા ભૂંડા પર જાણીતા શું ખોટા એમ. એટલે આ ભાયાણીનું જે થાય તે ભળી જ જવાના બીજા 3 આવવાની રાહ જોઈ રહ્યા છે. ચારે ચાર જે સૌરાષ્ટ્રમાંથી ચૂંટાણા છે એ 101% 4 નું ગઠબંધન થઈ જશે ને પછી આવી જશે ને બોર્ડ નિગમમાં ને સંસદીય સચિવ તરીકે ગોઠવાઈ જવાના. એ આપને કહું, કારણ કે પ્રધાનમંડળનો ક્રાઇટેરિયા છે 15% અને 27 થી વધુ લઈ શકાય એમ છે નહીં. તો બાકીનાને સમાવેશ ક્યાં કરવો? તો એને કીધું છે કે ભાઈ તમારે તો વાત તો વિકાસની છે ને, અને માથે લાલ લાઇટની છે ને, તો સંસદીય સચિવને પણ એ જ મળે છે ને બોર્ડ નિગમના ચેરમેન હોય એને પણ એ મળે છે. વળી તમારી સહીથી જ બધું થાય, તમારે પ્રધાનમંડળમાં રજૂ કરવાનું પણ રહેશે નહીં. એટલે આ બધી બાબતો છે. અને ભાયાણી હોય કે બીજા કોઈ હોય, એ હવે એમાં વૈયક્તિક રીતે પૈસાનો સવાલ નથી આવતો. એ તો ભગવાન દયા છે, પૈસા ટકે સુખી છે. પરંતુ એ વાત તો હકીકત છે કે બધાને ખબર છે બેન, આ વાત હવે હું જે કહેવા જઈ રહ્યો છું ને એ પણ થોડીક આમ ભલે ઓફબીટ લાગે પણ વાત સાંભળવા જેવી છે બેન. પરંપરાગત રીતે લડાતી આવેલી ચૂંટણીમાં ગુજરાતની આ છેલ્લી ચૂંટણી હતી. હવે આ ટાઈપની ચૂંટણી થવાની નથી. હવે આ જિંગપિંગ જેવી હાલત છે. હવે જેના માથે હાથ મૂકે એમાં એને કસ્તુરી અડે ને જેમ લોહા કંચન વજાય અમે જીતવાના છે. કારણ કે હવે પછીનો એજન્ડા જુદો છે. એ ડિબેટનો વિષય છે. આપને કહું કે એક રસ છે ને જયારે હેલી વર્ષે ને હેલી, ત્યારે 9 થી 11 દિવસ સુધી હેલી વર્ષે ત્યારે એમાં કશું જ કામના, તમને આખું જળબંબાકાર જ લાગે. આ હેલીની શરૂઆત તો ઘણા સમયથી થઈ ગઈ હતી, પણ હવે જે ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે, તમે જુઓ આ ચૂંટણીમાં પણ એ લોકોએ સ્પષ્ટપણે એમ જ કીધું હતું કે આ ચૂંટણી ભારતનું આગામી 25 વર્ષનું ભાવિ નિર્માણ કરશે. ભાઈ ચૂંટણી 5 વર્ષની છે, તમે 25 વર્ષ કઈ રીતે કહો છો? પણ હું આપને કહી રહ્યો છું એ સેન્સમાં કે ભારતીય જનતા પાર્ટી પાસે એક બ્લુ પ્રિન્ટ છે 25 વર્ષની, કે કોઈ પણ ભોગે આપણે આને હિન્દુસ્તાન બનાવવું, નોટ ઇન્ડિયા, નોટ ભારત, હિન્દુસ્તાન, જે રીતે પાકિસ્તાન છે તેમ. એ બહુ મોટો ઘટનાક્રમ છે, જવા દઈએ. પણ હવે આ ભાયાણીયાની મંડળી જે બધા છે એને કહેવામાં જ આવેલું છે કે તમે વિરોધ પક્ષમાં રહીને કાંઈ ઉપજણ વગરના ફેરા કરો, એના કરતા તમે તમારું કામ કરો. તમારે સમાજનું ભલું જ કરવું છે, અમારે ભલું જ કરવું છે. તો અમારી સાથે રહીને, સામે રહ્યો તો નહીં મેળ પડે, સાથે રહેશું તો મેળ પડશે. આ એની બોણી થવા જઈ રહી છે. एक शेर याद આવી રહ્યો છે, જો નિકલે થે તવાયફોं કે કોઠે બંધ કરવાને, સિક્કોं की खनक सुनी खुद नाच बैठे. એટલે આમ આદમી પાર્ટી જે અત્યાર સુધી દાવાઓ કરતી હતી, અને ખાસ તો કોંગ્રેસની ટીકા માટે જે દાવાઓ કરતી હતી કે કોંગ્રેસ બહુ જ ખરાબ છે, ત્યાં તો ધારાસભ્યને વોટ આપો એટલે ત્યાં જ જતા રહેશે, ત્યાં વોટ આપવાનો કોઈ મતલબ નથી. પણ છેલ્લે જ્યારે બહુ જ ઉપરના પરિપ્રેક્ષ્યમાં જેમ સરે વાત કરી એમ સમજીએ છીએ તો એવું લાગે છે કે બધું જ સરખું છે, કોઈ ફરક નથી. આમાં અટ્ટહાસ્ય કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કેમ કે આપણે રડીશું તો એ અરણ્ય રુદન થવાનું છે. કોઈ સાંભળવાનું નથી, કોઈ મતલબ નથી એનો. એટલે લોકશાહીની બહુ જ મોટી મોટી વાતો કરીને મનને સાંત્વના આપવાની, પણ આપણે આંખ ખોલીને જોઈશું તો આંખોની સામે આ જ છે. 182 પૂરા કરી દેવા જોઈએ તો પછી એક ઇમરાન ખેડાવાલાને લેશે નહીં ભારતીય જનતા પાર્ટી, અને જિગ્નેશ મેવાણી કાં તો જશે નહીં. એટલે 182માં કદાચ આ બેને બાદ કરી દઈએ તો પણ 180 પૂરા થવામાં કોઈ સવાલ નથી. પણ મને સર એ સમજવું છે કે ભૂખ લાગી હોય ને માણસ પોતાની પેટની ક્ષમતા પ્રમાણે ખાય ત્યાં સુધી એ બધું વ્યાજબી કહેવાય. પણ પેટ એકદમ ભરાઈ ગયું હોય, બધું જરૂરિયાત શરીરને જે હોય બધી જ પૂરી થઈ ગઈ હોય, અને છતાંય ખાધે રાખે તો પછી અપચો ન થઈ જાય. ભારતીય જનતા પાર્ટીની 156 છે બેન. આ આપ જે કહી રહ્યા છો ને એને હવે શબ્દ આપણે નામ આપશું પેશન, એક ધૂન, ગાંડપણ, કે બધું જ કરવું હવે વિક્રમી જ કરવું, સિમ્પલ કશું કરવું જ નહીં. નહીતર તો 92 બેઠક આવી જાય, જીતી જાય ને સરકાર હાલે ખરી. પણ હવે એમ નથી કરવું. જગતના ચોકટા ઉપર અમારા ડંકા વાગવા જોઈએ કે જુઓ 27 વર્ષના શાસન પછી પણ અમે ચૂંટણી કરી તો હડહડ હુક બધા પાછા અમારી ત્યાં આવી ગયા, અમે કેટલા પોપ્યુલર છીએ. આ જગતના ડંકામાં તમે વિશ્વના તમામ લોકોને અંદરની કઈ ખબર નથી હોતી કે આ ભાયાણીભાઈને કઈ રીતે લીધા. એ તો ત્યાં એવું જ માર્કેટિંગ થાય વિશ્વના ફલક ઉપર કે આની લોકપ્રિયતાની ચરમસીમા તમે જુઓ કે જે અઠે ગઠે પણ વિપક્ષમાં ચૂંટાણા એને થયું કે નાના વિકાસ તો હવે આના ચરણોમાં જ છે એમ. એટલે આ જે છે બ્રાન્ડિંગ, એક પ્રકારનું પેકેજિંગ કરી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં પણ આની અસર 2024માં પડે. અને 2024 તો છોડો, એના પછીના પણ, કારણ કે 25 વર્ષનો આનો એજન્ડા છે ભારતીય જનતા પાર્ટીનો. એટલે ભૂખ તો સંતોષાઈ જ ગઈ છે.
પરંતુ હવે આને ભૂખ સંતોષન આને સંઘરાખોરી કરવી છે અને બેસુમાર રીતે રજૂ કરવા છે કે અમારે કોઈ પણ ભોગે દુનિયાના નકશા ઉપર એમ બતાવવું છે કે શાસક માટે થઈને અમારી જે સક્રિયતા છે એને લોકો સ્વીકારે છે અને વિપક્ષ વાળાની જે વિધ્વંસક વાતો છે એને કોઈ સ્વીકારતા નથી. અને આમ પણ કહું, આ ચૂંટણીનો જો સૌથી મોટો ગુજરાતની ચૂંટણીનો એક સૌથી મોટો મુદ્દો જો થયો હોય ને, કોંગ્રેસ તો શિથિલ હતી, હારવા લાયક હતી અને હારી ગઈ, પણ સૌથી મોટો એક બહુ જ મોટો કાં ગુજરાતે લોસ કર્યો અને કાં આમ આદમી પાર્ટી પકડાઈ ગઈ. બેમાંથી એક કહું છું. ગુજરાતે શું લોસ કર્યો? અહીંયા ક્યારેય થર્ડ ફોર્સ નથી આવતી એવી આપણે ઘીસાઈ પીટી ગયેલી વાતો છે. પહેલી વખત એવું થયું હતું કે કોઈ એક પક્ષ રાજનીતિમાં એક મુદ્દા આધારિત રાજનીતિ કરવા આવી રહ્યો છે અને કોમન મેનને સ્પર્શે એવી વાત કરે છે અને એક ન્યુટ્રલ અને એક તમે નિષ્પક્ષ અને એક તમે કહો તો કાયદેસર પારદર્શી વગેરે વગેરે, એ બધી જ આશા અરમાનો હતા એનો સત્યાનાશ કરી નાખ્યો સ્વયં આમ આદમી પાર્ટીએ. હવે મોરારી બાપુ ઉભા ભેળ ખાય ને એ સારું ન લાગે, નહીતર ભેળ ખાવી ગુનો નથી, પણ એનાથી આવું ન ખવાય, એને ઘરે બોલાવાય. એમ આમ આદમી પાર્ટી આવું કરે એ ચાલે નહીં. કોંગ્રેસ કે ભાજપ એ તો હતા જ, બધાને ખબર જ છે ગમે તે રીતે લોકો ખરીદી લે છે, પણ તમે એટલે કે આમ આદમી પાર્ટીએ જે વાત કરી હતી ગુજરાતની પ્રજાને કે અમે પારદર્શી વહીવટ કરવા જઈ રહ્યા છે ને આમ ને તેમ, હવે લોકોએ એના ઉપર ભરોસો આપોઆપ મૂક્યો તો પાછો. જુઓ, એને એટલું બ્રાન્ડિંગ નતું કર્યું, પૈસા નતા ખર્ચા, મીડિયા મેનેજમેન્ટ નતું કર્યું, તેમ છતાં અંડર કરંટ એવો હતો કે આ વખતે આમ આદમી પાર્ટી કમસે કમ ભારતીય જનતા પાર્ટીને ભારે તો પડવાની જ. સરકાર તો કદાચ ભલે ન બને, એને બદલે એન વખત પર એટલે કે જયારે ચૂંટણી પરાકાષ્ઠાઈ હતી, મતદાન આડે 15 દિવસ હતા, રણ છોડીને વયા ગયા અને બાકી એકબીજા કોંગ્રેસ અને ભાજપ એકબીજા સામે મીંડા થૂક ઉડાડવા. એટલે ગુજરાતની પ્રજાને થયું કે આ તો બધી નૌટંકી જેવું છે. એટલે ખ્યાલ આવી ગયો કે દુઃખથી જે નસ હોય આપણી, એ દુઃખથી નસ દબાવનારા દરેક વૈદ નથી હોતા. એ ખ્યાલ આવી ગયો કે આ તો પોતાનો કઈક સ્વાર્થ સાધવા કહી રહ્યા છે. એને ભારતીય જનતા પાર્ટી પાસેથી શાસન પડાવી લેવું છે, આપણું સમૃદ્ધ રાજ્ય છે એમાંથી પૈસાનું જોર લઈ લેવું છે, પોતાની પાર્ટીનો વિકાસ કરવો છે, નહીં કે પ્રજાનો. કારણ કે દાદીઓને મત આપવા, જેને તેને આ જે ભાયાણી છે એ પણ કોંગ્રેસમાંથી આવ્યા, ભાજપમાંથી આવ્યા, પેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, ભાજપમાંથી આમમાં ગયા, આમમાંથી બરાબર. એટલે આ પ્રકારના ઠેકાઠેકી કરનારા કોઈને કોઈ સિદ્ધાંત કે વિચારધારાને કોઈ રીતે નહીં વરેલાને પણ જો તમે પણ સમાવેશ કરી લેતા હો તો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ શું ભૂંડા છે. એટલે ગુજરાતની જનતાએ તો નક્કી કર્યું કે ભાઈ એના કરતા અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો, ભલે ભારતીય જનતા પાર્ટી શાસન કરે. તો સવાલ છે કે આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો આમ આદમી પાર્ટીએ હાથે કરીને એની જેટલી આઈડેન્ટિટી હતી, જેટલી વિશેષતા હતી, એને ધૂળમાં રોળી નાખી. આ મુદ્દો એટલો ચગવાનો ઇન ફ્યુચર, કારણ કે જુઓ મતદાન થયું અને જ્યારે પરિણામ નહોતું આવ્યું એના 2 દિવસ પહેલા ઈશુદાન ગઢવીએ પણ કીધું કે જો ભારતીય જનતા પાર્ટી 90 બેઠક ઉપર અટકી જશે તો અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીશું. અને કોંગ્રેસના રઘુ શર્માથી માંડીને ભરતસિંહ સોલંકીએ પણ એનો વળતો જવાબ આપ્યો કે ભાઈ જો અમારી પણ એવી સંભાવના દેખાતી હશે તો અમે આમ આદમી પાર્ટી સાથે પણ સમાધાન કરીશું. તો પ્રજાએ તો પેલા ચૂંટણી પહેલા જ એક ઝાટકો અનુભવી લીધો કે તમે એકબીજાને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહો છો, એકબીજા સામે થૂક ઉડાડો છો, એકબીજાને બદમાશ, આને ઓલો રેવડીવાલ કે આ એને બેવડીવાલ કે, તમે કલ્પના કરો. અને હવે જયારે સત્તાનો કોળિયો એમ લાગે છે કે મોઢા સુધી આવી શકે એમ છે, એ પાછું કલ્પનામાં, વાસ્તવમાં તો હતું જ નહીં, પેટીમાં તો પેક હતું પરિણામ જે હતું એ, પણ એક પરિકલ્પના ઉભી થઈ. કારણ કે આ વખતે પહેલી વખત એવું બન્યું કે રાજકીય પંડિતો હોય કે વિશ્લેષકો હોય એ આને કઈ પ્રિડિક્ટ ન કરી શક્યા કે મતદારોએ શું કર્યું છે. એટલે એવું એક હવા ઉભી થઈ કે નક્કી મતદારોએ કંઈક અલગ કર્યું છે. અલગનું ગુજરાતી કે ભારતીય જનતા પાર્ટીને ટ્રીમન્ડસ બહુમતી નહીં, સરકાર બનાવી હશે તો એકબીજાના પગ પકડવા પડે એવું કંઈક હશે. આવું માની લીધું. એની ઉતાવળમાં ને ઉતાવળમાં એને ભવિષ્યનો ભાંડો પણ ફોડી નાખ્યો કે અમે જો સત્તા ઉપર આવવાની ગણતરી હશે તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરીશું. એટલે આ ઓલા કે ને કોફીનો છેલ્લો ખિલ્લો, એમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એ પણ ખિલ્લો મારી દીધો કે અમે પણ એ જ છીએ, તમે અમને જરાય જુદા સમજતા નહીં. કારણ કે સત્તા જો મળતી હશે તો અમે ગમે તેની સાથે શૈતાન સાથે વ્યાળું કરવા તૈયાર છે. ઓલી કહેવત છે એ પ્રમાણેની વાત થઈ. એટલે આ સ્થિતિ અત્યારે ગુજરાત થઈ છે ને, તમે જેમ શરૂઆતમાં બેન કીધું એમ એક અટહાસ્યમાં પરિણમી છે, હાસ્યાસ્પદ પરિણમી છે. એટલી ગંભીર સ્થિતિ છે તો હું જેને જેને ફોન કરું છું 3 મિનિટ હસે છે ને 2 મિનિટ વાત કરે છે.
ના, વાત સાચી છે. એક બહુ જ વરિષ્ઠ પત્રકારનું મેં હમણાં ટ્વીટ જોયું. એ કહી રહ્યા હતા, 4 બજ ગયે લેકિન પાર્ટી અભી 4 બજ ગયે લેકિન પાર્ટી અભી બાકી હૈ. એટલે હવે જે 4 વાગ્યા 5 માંથી તો એ હજુ પાર્ટીને બચાવી રાખશે. હવે થોડો એક ટેકનિકલ મુદ્દો કે શું ભૂપત ભાયાણીએ આજે એવી વાત આવી કે 2 વાગે ત્યાં જોડાઈ રહ્યા છે. એમનો છેક સુધી આમ આદમી પાર્ટી પણ સંપર્ક નથી કરી શકી. એના પછી એ આવે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે છે, વિસાવદરની જનતા પાસે જઈને પૂછીશ અને બાકી બધી અફવાઓ છે એવો જવાબ આપે છે. પણ શું એક ટેકનિકલ મુદ્દો છે કે 3 એક સાથે જોડાય તો પક્ષાંતર ધારો એમને લાગુ ન પડે અને એમને રિઝાઇન કરીને પછી ફરીથી ચૂંટણી ન કરવી પડે? શું એવું કંઈ હશે એટલા માટે આ બધી વાતો અચાનક રોકાઈ જી ગઈ? હા જી, બે મુદ્દે ચર્ચા ચાલી રહી છે ગાંધીનગરમાં પણ અને વિસાવદરમાં પણ, કે જો બીજા 3 લોકો જે ચૂંટાણા છે, અમારે ત્યાં જામજોધપુરથી ચૂંટાણા છે વગેરે, સૌરાષ્ટ્રમાંથી ટોટલ 4 આમ આદમી પાર્ટીના ચૂંટાણા છે, ભાયાણી સહિત. તો બીજા 3 પણ અમસ્તા એનું કુળ પાછું ભાજપનું જ છે. એટલે એન કેન પ્રકારે અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે. અને હું આપને 100% કહું છું કે એ ગોઠવાઈ જ જશે, કારણ કે 5 વર્ષ કોઈ વિરોધ પક્ષનો ધારાસભ્ય થઈ અને રખડવા કે રજળવા માંગતો નથી. એને કોઈ પણ પ્રકારે લાલ લાઈટ વાળું કંઈક સમથિંગ જોઈએ છે, કારણ કે એને એમ થાય કે હું પ્રજાના કંઈક 2 કામ કરી શકું. એટલે અત્યારે એટ એ મોમેન્ટ જ્યારે કે તમે જુઓ વિસાવદરમાં એને લઈ પણ, આપણે ગાંધીનગરમાં CR પાટીલના બંગલે લઈ પણ કોણ ગયા? જે હર્ષદ રીબડિયા જે હારી ગયા, ભાયાણી સામે જે હારી ગયા ભારતીય જનતા પાર્ટીના નેતા, ઈ એને CR પાટીલને ત્યાં લઈ ગયા. અને પાછા ભાયાણી પણ એમ કે છે કે ભાઈ હું મૂળ ભારતીય જનતા પાર્ટીનો, એટલે મને આશીર્વાદ દેવા. એટલે આ બધી નોનસેન્સની પરાકાષ્ઠા છે. મૂળ વાત ટેકનિકલ આપે જે પૂછી હકીકત છે. જો આ ભાયાણી એક જ જાય તો એને ધારાસભ્ય પદેથી પહેલા તો રાજીનામું આપવું પડે, પછી એને પુનઃ ચૂંટાવવું પડે, અથવા તો જે કઈ તમે કહ્યું બરાબર છે. પરંતુ સાંજ સુધીમાં આ ત્રણેયનો મેળ પડી જવાનો છે અને એકી સાથે ઝુમખું આખું ભારતીય જનતા પાર્ટીમાં ચોંટી જવાનું છે. તો શું ભારતીય જનતા પાર્ટી હવે ટીકાઓથી, સવાલોથી પર થઈ ગઈ છે? શું એમને ફરક નથી પડતો એ વાતથી? કે એમના મતદારો પણ કદાચ એક થોડી શંકાથી જોશે કે ભાઈ અમે આટલી બધો વિશ્વાસથી તમને આપીએ છીએ, 52% વોટ આપીએ છીએ, તો એ શું ખૂટે છે તમારે કે બીજા કોઈ લેવા પડે તમારે? જુઓ, ભાજપ પાસે એક દલીલ છે બેન, કે અમારી પાસે કઈ ખૂટતું નથી. એનો અર્થ એમ નથી કે તમારી જરૂરિયાતો પૂરી થઈ ગઈ. જે તે વિસ્તારની દરેક, જો આમાં તો એવું છે, વોટ હાજા તો ઉત્તર જાજા. જેની આ તો વાચાળ પ્રજા છે, એટલે એ કહેશે કે નો ડાઉટ તમે એક ગલતી કરી લીધી કે તમે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ચૂંટાવી દીધા અને ભારતીય જનતા પાર્ટીના લોકોને હરાવી દીધા. ઓકે, આવેશમાં કે ભાવાવેશમાં કે ગમે તેમાં તમે જે કરી લીધું, તમે ભૂલ કરી તો ભૂલ સુધારે કોણ? વડીલો. અમે બેઠા, અમે એ ભૂલ સુધારી લેવા તૈયાર છીએ, કારણ કે અમે એવું નથી ઈચ્છતા કે અમારા રાઇવલનો ધારાસભ્ય ત્યાં હોય ને ખાલી જજુમાં કરે ને આખો વિસ્તાર છે એ વિકાસથી વંચિત રહી જાય. એટલે એ સ્વાભાવિક જ આ જ સેન્સમાં ભાયાણી પણ ત્યાં વાત કરવાના આજે, કે ભાઈ હું ત્યાં જાઉં છું તો જો મારે પૈસાની ભગવાનની દયા છે. તમે, અને ભાયાણી વિશે સ્વાભાવિક છે, ગામના સરપંચ છે ને, એ સમૂહ લગ્નો બહુ કરાવ્યા કરે છે, દાન ધર્મ કરે છે. એટલે પૈસાની ચિંતા, હા બિલકુલ પૈસાની ચિંતા. એને 108 નું એને બેનર મળેલું છે ભાયાણીને. ભાયાણી એટલે 108 એમ. કોઈ પણ ની વિપદામાં ભાયાણી હંમેશા પેલા પહોંચી જાય. તો એની શાખ બહુ સારી છે. તો એ સ્વાભાવિક જ કહી શકે એમ છે કે તમે બધા જ મને જાણો છો કે હું લાખો કરોડો રૂપિયા તો વાપરું છું, દાન ધર્મ કરું છું, સેવા કરું છું. એટલે મને પૈસાનો તો કોઈ પ્રશ્ન નથી. આ એક મારા તરફથી. ભારતીય જનતા પાર્ટી પર વાત એ છે કે અમારી પાસે 156 ધારાસભ્યો છે. હવે શું છે તે અમે એને પૈસા આપીને ખરીદીએ? સમજો, અમારે કઈ ઓબ્વિયસલી અમારી પાસે તો અમસ્તા એક્સ્ટ્રા છે ધારાસભ્યો, જેટલા જોઈએ એના કરતા પણ. એટલે આમાં એ પૈસાની વાત નથી આવતી. તો બીજી વાત શું આવે કે ભાઈ, એટલે જ અમે નૈતિક રીતે કહીએ છીએ કે ભાઈ તમારાથી એક ભૂલ થઈ ગઈ, તમે બીજા લોકોને ચૂંટ્યા છે, પણ અમારી એવી ઈચ્છા છે કે તમે ભારતીય જનતા પાર્ટી જે કે વિકાસનો પર્યાય છે, તમે એમ કે એમાં આવી જાઓ તો તમારા વિસ્તારનું કામ થાય, તમારા ક્ષેત્રનો વિકાસ થઈ જાય. બિલકુલ આ દલીલ જ થવાની અને દલીલ માન્ય રહેવાની. હા, જનતા પણ સ્વીકારશે એ દલીલને. એની અંદર પછી બીજો કોઈ આમ લોકશાહીના બધી વાતો તો બહુ જૂની થઈ ગઈ અને ક્યારેક હવે બોલતા હોઈએ તો અમને એવું લાગે કે અમે એક અલગ જમાનામાં જીવી રહ્યા છીએ. કાં તો આ દુનિયા એ વાસ્તવિક નથી એમ કે જેની અંદર તમે અટલ બિહારી વાજપેયીજીની કવિતાઓ કહી અથવા દુષ્યંત કે રામધારીસિંહ દિનકરને યાદ કરો અને પછી આજની સરકાર કે જનતા બંનેની પાસે એવી અપેક્ષા કરો
કે આ લોકો એ નેતાઓને વાંચશે કે સમજશે, તો અમે એમાં માનતા નથી. હવે અપક્ષ જે ધારાસભ્યો છે કે જેના માટે ભારતીય જનતા પાર્ટી ઓલરેડી ચેતવણી આપી દીધી હતી એકદમ સ્ટ્રિક્ટલી કે આ લોકોને હવે ભલે લડી રહ્યા છે પણ યાદ રાખજો હવે તમારે ભાજપમાં અમે તમને લઈશું નહીં. પણ એમાં તો ત્રણે તો હમણાં જસ્ટ મીટિંગ કરી છે, એ મીટિંગના ફોટો આવ્યા છે અને એ લોકો ભાજપને સમર્થન આપવાનું દેખીતી રીતે જ વિચારી રહ્યા છે. તો એ જોતા આપણે એવું માની શકીએ કે આપણે જે બેને બાદ કર્યા, ઇમરાન ખેડાવાલા અને જિગ્નેશ મેવાણી, એ બંને સિવાય એટલે કે વડગામ અને જમાલપુર ખાડિયા એ બંનેનો વિકાસ નહીં થાય, બાકી આખા ગુજરાતનો વિકાસ થઈ જશે. એમાંય બુદ્ધિ વાપરવાના ભારતીય જનતા પાર્ટી વાળા બેન. આ બંનેને લેશે નહીં, પણ એનો વિકાસ એ વિસ્તારનો એવો કરશે કે લોકોને અફસોસ થાય કે અમે ખોટા માણસને પસંદ કર્યા. જુઓ, કારણ કે હવે આમાં એવું છે કે સુખી માણસને એમ હોય કે શું કરીએ તો ભૂખ લાગે, ડાયટિંગ કરીએ, સૂપ પીએ કે શું કરીએ એમ, અને દુખી માણસને એમ હોય કે ભૂખ લાગે પણ શું કરવું. આ જે બે દ્વિધા છે એ પ્રશ્નને ભારતીય જનતા પાર્ટી સારી રીતે, હવે એની પાસે બધું જ છે, હવે એને એમ થાય શું કરીએ તો સારું લાગે, શું કરીએ તો સામેવાળાને આપણે હતાશ કરી શકીએ, શું કરીએ તો એ મતદારોને આપણે પ્રભાવિત કરી શકીએ, કારણ કે આપણી પાસે બધી જ વ્યવસ્થા છે, કોઈ નોર ભરાવે એવું તો છે નહીં. એટલે વિકાસના અને બીજું કે સીમિત વિસ્તાર રહેશે, બે વિસ્તાર એવા રહેશે કે જ્યાં એને નથી મળી સફળતા, તો ચાલો આપણે બેને ચોઈસ કરીએ. અને અમસ્તુ રાજ્યની ને કેન્દ્રની ને દુનિયાભરની યોજનાઓ હોય જ છે, કોઈ ત્યાં ચૂંટાય કે ન ચૂંટાય એ તો અમસ્તુ એનું ભલું થવાનું જ હોય છે, પણ જરાક વિશેષ બ્રાન્ડિંગ કરીને કરવામાં આવશે, જેથી કરીને ત્યાંની પ્રજાને પણ એમ લાગશે કે આપણે ખરેખર ભલે અપને વાલે કરકે ચૂંટાવીએ છીએ, એના કરતા બેટર છે કે વિકાસની આ જે આખી સરવાણી નીકળે એમાં ભળી જઈએ. એટલે આ પણ એક પ્રોજેક્ટ એનો ભારતીય જનતા પાર્ટીનો હોઈ શકે, કારણ કે આ બંને નેતા જે છે એ જો ભળી જાય તો સારી વાત છે, કારણ કે જિગ્નેશ મેવાણી છે એને સહન કરવો એ અઘરો છે. ઇમરાન ખેડા, હા, મુસ્લિમ જે ઉમેદવાર છે એ તો ઠીક જ છે, એ તો ભળી જાય તો કઈ વાંધા આવે એમ નથી, પણ જિગ્નેશ મેવાણી એથી વધારે ખતરનાક છે. એની જબાન પણ એવી છે, એના તર્ક પણ એવા છે, અને આપણે બેન જાણીએ છીએ, આપણે જર્નલિસ્ટ પેલા અભિયાન મેગેઝિનમાં હતા એટલે પત્રકાર પણ રહી ચુક્યા છે, એટલે એની પાસે શબ્દાવલીઓ પણ હોય, તો એને નાથવો જરા અઘરો છે. એટલે ભારતીય જનતા પાર્ટી બે પ્રકારે, સૌથી પહેલા તો એની કોશિશ કરશે કે જો કોઈ હિસાબે ઈ આવી જાય તો વધુ સારું, પણ પેલો એટલે કે જિગ્નેશભાઈ એટલા બધા મહત્વકાંક્ષી છે અને ઈ ભાજપ દ્રોહી એટલા બધા, એટલે કે ભાજપ વિરોધી એવું માનસિકતા ધરાવે છે. ઓબ્વિયસલી એની પાસે એના કારણો હશે, એ જુદી વાત છે, પણ એ ભળે એવી સંભાવના બહુ જ ઓછી છે, લગભગ નહીવત છે. તો કરશે એવું કે ભારતીય જનતા પાર્ટી એને શક્ય એટલો ડેમેજ કરશે ને, અને એના વિસ્તારમાં એવો વિકાસ કરશે અને એવા વ્યક્તિને કોઈ પ્રોજેક્ટ કરીને વિકાસ કરશે કે લોકોને એમ લાગશે કે આ મેવાણી જે છે એના કરતા તો આપણે ફરાણાભાઈ કરીએ એ વધુ સારું, આપણે આ ખોટી પસંદગી કરી છે. એટલે સવાલ એ જ રહેવાનો છે. અને ભારતીય જનતા પાર્ટી 4 અપક્ષમાંથી જે 2 આવવાના છે તે, અને 5 આમ આદમીને તો ઝીરો કરવા જ માગે છે. આમ આદમી પાર્ટીના તો જે હતા બળુકા, બોલકા, વિચારક, એ તો બધા અમસ્તા બુદ્ધિપૂર્વક હારી ગયા છે. આ 5 ઇનોસન્ટ જેવા છે, એ બુદ્ધિપૂર્વક નતા આવ્યા, એને અહીંથી લાગણી ન મળી એટલે ટિકિટ ન મળી એટલે સામે વયા ગયા હતા, પણ એનું કુળ, જેમ ભાઈ ભાયાણીએ કીધું તેમ, એનું મૂળ કુળ તો પાછું ભારતીય જનતા પાર્ટી છે. અને આ લોકો તો વેવાય વેલાને પણ વચ્ચે નાખે તમને સમાધાન માટે થઈને. એટલે રાજનીતિ આની એવું છે, સમાજ નીતિ પણ છે, ધર્મ નીતિ પણ છે, ને કુટુંબ નીતિ પણ છે, બધું જ એવરીથિંગ ઇઝ ફેર, વોર એન્ડ લવ જેવું છે. કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીને ઝીરો કરી દેશે, અને પછી ઈ મુદ્દો મેં આની પેલા જે આપણે કીધો બેન, એવી રીતે જગાવશે કે આ પાર્ટી પણ કોંગ્રેસ અને ભાજપ બે જે એકબીજાને થાલી કે ચટ્ટે બટ્ટે હે, એટલે તમે ક્યાંય પડતા નહીં. જોયું હમણાં શું થયું, એમ કે પેલા ચૂંટાણા હતા 5 જણા આવી ગયા ને બધા આમાં, અને કોંગ્રેસ કોઈ કઈ બોલ્યા, અને બંને એકબીજાને ભળવાની વાતે કરી હતી કે નહીં, તો તમે શું કામ મત વેડફો. તો ગુજરાતની પ્રજા તો કમસે કમ શાણી છે, એ સમજે છે કે વાતે સાચી છે. હવે આપણે એક તરફી ચાલો, એટલે 2024 આમાંથી પાકું થાય એમ છે. મને ફરી એકવાર આમ રિલેવન્સ છે તમે બોલ્યા એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર ને એક ही थाली के चट्टे बट्टे, एना परથી યાદ આવ્યું वाजपेयी जी कहता कौन कौरव कौन पांडव टेढ़ा सवाल है, दोनों ओर शकुनी का फैला कुटजाल है, बिना कृष्ण के अब महाभारत होना है, राजा कोई भी बने रंक को तो सिर्फ रोना है. અને એટલે મને હું કમલમ હતી ગઈકાલે, ધારાસભ્ય દળની બેઠક હતી, તો ત્યાં જે ધારાસભ્યની સાથે એમના સમર્થકો આવ્યા હોય, તો જે બધા આદિવાસી વિસ્તારમાંથી આવ્યા, તો હું હમણાં આ ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં બહુ જઈને આવી, તો એ લોકો અમારી પાસે આવ્યા કે બેન તમે બહુ જ સાચું કહી રહ્યા છો, બહુ જ કરપ્શન છે, અમારે ત્યાં સમસ્યાઓ છે. એટલે મેં કહ્યું યાર તમે તો ભાજપના નેતા નથી, તો એમણે કહ્યું હા.
એટલામાં એક સુરેન્દ્રનગરના કાકા આવ્યા અને મને કે બેન તમે તો અમારી વિરુદ્ધ બહુ કહ્યું પણ જોયું તમે અમારી 156 આવી ગઈ. એટલે મેં કહ્યું કે હું તો તમારી સમસ્યાઓનું કહેતી હતી, તમારે નથી તો નથી ને છે તો છે. તો પછી કાકા કહેતા કે સુરેન્દ્રનગરમાં બહુ જ વિકાસ છે, ખેડૂતો બહુ જ ખુશ છે અને આખા ગુજરાતમાં તમે જે આદિવાસીની વાત કરો છો, ગરીબોની, શોષિતોની, પીડિતોની, વંચિતોની, તો આ બધા શબ્દો હવે ડિક્શનરીમાંથી ગાયબ થઈ ગયા છે અને આ બધા લેફ્ટિસ્ટ લોકોના શબ્દો હતા અને સામ્યવાદ હવે દુનિયામાંથી ખતમ થઈ ગયો છે. તો શું આ બધી પરિસ્થિતિની વચ્ચે આપણે એવું સમજવું જોઈએ કે ગુજરાતની જનતા બધી જ રીતે ખુશ છે, સંતુષ્ટ છે? કેમ કે અમે એવું સમજ્યા જગદીશભાઈ કે જ્યારે જ્યારે ગયા તો જે ભૂખ્યો છે એને નથી ખબર કે સામ્યવાદ શું છે કે પછી જમણેરી વિચારધારા શું છે. એને હજુ એ પુસ્તકોમાં પડ્યો જ નથી. આ તો બધું જાણ્યું એટલું બધો પ્રશ્નો છે, જેટલું જોયું એટલું જોયાનું ઝેર છે આ તો. પણ આ લોકો માટે તો બહુ સમસ્યાઓ હતી. અમે જ્યારે ગયા તો એ લોકો અમને થોડી દ્વિધામાં કે દુઃખમાં દેખાયા. એમણે વોટ કોને આપ્યો એ અલગ સવાલ છે. પણ ભારતીય જનતા પાર્ટીના જીતવાનો મતલબ એ છે કે એવું સમજવું જોઈએ ગુજરાતની જનતાએ કે કોઈ સમસ્યાઓ હવે આપણા રાજ્યમાં છે નહીં. એમાં બે રીતે છે બેન. હવે એક માનસ થોડુંક પલટાણું છે, એ રાજકીય પક્ષોને ખબર નથી, ખાસ કરીને વિરોધ પક્ષોને, કે જૂની કેસેટ સમસ્યા છે પણ સમસ્યાને પેશ કરવાની નીતિ જે સ્ટાઇલ છે ને, એ કોંગ્રેસે ને આમ આદમીએ બદલાવવી પડશે બેન, તો એ સ્ટાઇલ બદલશે. અત્યારે શું થાય છે, કોંગ્રેસ વાળા શું કરે, તેલના ડબ્બાના ભાવ વધે ધારો કે, તો એ કોઈ પણ એક ચોક મેઇન હોય, એ ચોકમાં મીડિયાને બોલાવી લે, ડબ્બા ખખડાવી લે, ઓકે, પેલા છેલ્લા પાના એનો ફોટો છપાઈ જાય, ઓકે. આ પેટર્ન વર્ષો જૂની છે અને ચાલતી આવી હતી. પણ લોકો હવે એક માનસિકતા બદલાણી, શું એ કહું છું, લોકો એમ વિચારે તમારા ડબ્બાના ખખડાવવાથી ભાવ તો ઘટતા જ નથી, તમે હીરો થાવ છો, અમારા ખભે બંદૂક મૂકીને તમે ફોડો છો, તમે હીરો થાવ છો, તમારી પાસે સોલ્યુશન કેમ નથી? તો સોલ્યુશન બતાવો. તમે છે ને સરકારને ગાળ દેવા કરતા તમે એને વાજબી ઠેરવો, તમારી ગાળ કઈ રીતે વાજબી છે. દાખલા તરીકે કહું આપને કે તેલનો ભાવ વધતો હોય તો કોંગ્રેસે બાકાયદા પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહેવું જોઈએ કે દાખલા તરીકે ગુજરાત કે ભાઈ સૌરાષ્ટ્ર, કે ભાઈ સૌરાષ્ટ્ર આટલું વાવેતર થયું, આટલું ઉત્પાદન થયું, આટલી નિકાસ થાય છે, આટલો સંગ્રહખોરી છે, આટલી મિલો છે, આટલું સરકારનું ફલાણી વસ્તુ છે, આમ કરીએ તો આટલો ભાવ થાય, તેમ કરીએ તો નથી થતો. સરકાર આટલા માટે આવું ભાવ ઘટાડવાનું નથી નાખી શકતા, કારણ કે જુઓ આટલા પ્રોગ્રામ છે કે મિલના પૈસા આપે છે કે લાઈક ધેટ પાર્ટી ફંડમાં. પણ હવે એમ કરીને વાત માણસને ગળે ઉતરી, જો અમે વિરોધ પક્ષી, અમારી સહીથી કઈ થતું નથી, પણ અમે તમને સનાતન સત્ય બતાવીએ કે તેલનો ભાવ નહીં ઘટવા પાછળનું કારણ આ છે અને આટલું કરે તો સરકાર આ ભાવ ઘટાડી શકે. એવું કોઈ ગળે ઉતારી શકતું નથી. એ ડબ્બા ખખડાવીને પોતાના ફોટા પડાવી જાય, એ પાછા ખંભે ફેસ નાખી અને પોતાના કામ કઢાવી જાય છે. આ જો એમાં તમને કહું, ઘણા લોકો એમ કહેતા કે ભાઈ બગાવત કરે છે, તો શું એ લોકો પાર્ટીમાં બગાવત? અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીમાં એવું છું, ટિકિટ જોતી હતી એને ન મળી, નથી જોતી એને મળી ગઈ, તો અપેક્ષા નથી એને મળી ગઈ, તો બધા એમ કહેતા હતા કે ભાઈ પક્ષ છોડી દેશે. મેં કોઈ નહીં છોડે. મેં કઈ ડિબેટમાં કીધેલું કે હા, એક સેકન્ડ, હા બેન, હા, મેં કીધું કે નહીં જ છોડે. એનું કારણ એ છે કે ખભામાં ખેસ હોવો એ કેટલીક બાબતોની લીલી ઝંડી છે. મને હું રોંગ સાઈડમાં જાઉં તો 100% પોલીસ પકડે, 50 રૂપિયા કે 100 રૂપિયા લેવા ના જો, પણ એ જ વ્યક્તિ હું છું, જો ખભે ખેસ નાખીને જાઉં તો એમાંથી સંભવ છે કે મને અમુક સલામ મારીને એમ કે છે કે ઓકે સાહેબ હવે ભૂલ નહીં કરતા. આ તો મેં સિમ્પલ દાખલો આપ્યો. પણ મોટી મોટી કચેરીઓમાં મોટા કામો જે પાર પડે છે, ગળામાં ખેસને કારણે પડે છે. એટલે કેટલાક લોકો વિપક્ષમાં પણ જિંદગી કાઢ નાખે છે અને શાસકમાં પણ જિંદગી કાઢ નાખે છે. સમર્પિત બમર્પિત એવી કોઈ વાત છે નહીં. બુદ્ધિપૂર્વકના ખેલ છે જે કરે છે એ. કારણ કે પોલીસ કમિશનર કચેરીમાં 10 જણાને જો છોડાવવા હોય ને, તો હું જાઉં તો ન છૂટે, હું ખેસ રાખીને જાઉં તો છૂટી જાય. આ પારદર્શી વાત, સનાતન સત્ય અને ફાવ પ્રેક્ટિકલ વાત છે. એટલે એવા અનેકો લાભ છે, એ લાભને આ લોકો છોડતા નથી. તમે વિચાર કરો, હું તો આમ તો નામ જોગ ન કહી શકાય, પણ હું એક બે રાજકારણીનો અમસ્તું કહું. અમારે ત્યાં હું એને ઘણા લોકોને કહું છું કે તમે ક્યારે એને ઓફિસે જતા જોયા? ક્યારે એને એક કર્મચારીની જેમ કામ કરતા જોયા છે? ક્યારેય તમે માન્યું છે કે આજે ટેન્શનમાં છે કે ઓહો મારે બહુ મોટું, જેમ કે અમે લોકો હોઈએ પ્રેસમાં જતા મોડું થઈ જાય તો અમે પણ કહીએ છીએ ઓ માય ગોડ અત્યારે મારા જે ડેડલાઇન છે ને આમ ને તેમ. તમે આ લોકોને હંમેશા ફૂલ ગુલાબી શું કામ જુઓ છો? કારણ કે આવક જ બધી અવકાશી છે.
એમાં ક્યાંય વાવેતર કરવા કે નિંદણ કરવા જેવું છે જ નહીં. 2 ફાઇલ પાસ કરાવો એટલે વર્ષ દિવસનું નીકળી ગયું, પછી તો જબ્બા પહેરી નીકળી જ જવાનું રહીએ ટાસકા જેવા થઈને. એટલે રાતી રાણ જેવા થઈને ફરે છે. એનું કારણ જ એ છે કે આ ગળામાં ઠેસ છે. એટલે આપને કહું છું કે એ પ્રજા હવે સમજતી થઈ છે બેન. જે તમે આપે કીધું ને કે સમસ્યા છે તો પ્રજા સમજી ગઈ કે આ બધા તિકડમબાજીથી સમસ્યા હટવાની નથી. ન હમ નશી સે નિકલેગા, ન હમ સફર સે નિકલેગા, હમારે ही पाँव का कांटा है, हम ही से निकलेगा. એટલે આપણે ભારતીય જનતા પાર્ટી કે જે કોઈ સ્થિર શાસક છે એને થોડીક મહેનત કરીને કહી, અને આ બધા કમસે કમ ખભે હાથ મૂકીને વાત કરી શકાય એવા તો છે, તો શક્ય છે કે એમાંથી રસ્તો નીકળે. બાકી હવે તમે સિંહ જદી શિકાર કરવા બોર્ડમાંથી નીકળે એમ તમે ચૂંટણી ટાણે નીકળો તો હવેની પ્રજાને બિલકુલ રસ નથી. એટલે સમસ્યા હોવા છતાંય લોકો ભાજપને વધુ મત આપે છે. વેરી ટ્રુ. છેલ્લી વાત સાથે એકદમ સહમત કે તમે છેલ્લો 1 મહિનો ચૂંટણી લડો અને છતાંય આટલા બધા વોટ ગુજરાતની જનતા આપતી હોય તો દરેક વખતે જનતા પછી મૂર્ખ નહીં બને. બીજું કે એ ઉમેદવારોની વિશ્વસનીયતા પર પણ સવાલ કરશે જ. પછી કોંગ્રેસે પહેલેથી એવું કહેવું જોઈએ કે ભાઈ અમારી સરકાર નથી આવવાની, આમ આદમી પાર્ટીની બી નથી જ આવવાની, તો જનતા એનો વોટ વેસ્ટ ન કરવો જોઈએ. તો પછી આ ડાયરેક્ટ આ બધી જે પેલી લાંબી માથાકૂટો થાય છે 2-3 મહિના, એ બધી બંધ થવી જોઈએ. તો પછી કેમ કે પછી આ ટાઈમ પાસ થઈ રહ્યો છે. જો કે અમે તો પત્રકારો છીએ, અમે ક્યારે એના પક્ષધર ન હોઈ શકે. અમે તો લોકશાહીની જ વાતો કરીશું, પણ અમે ખાલી વાતો કરીશું, એનાથી વધારે શું કરી લેવાના છીએ. થેન્ક યુ સો મચ સર, તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ. અને સૌરાષ્ટ્રનું લોજિક સર સમજાવી રહ્યા હતા બહુ સારી રીતે, પણ એ બધાની વચ્ચે હું એ વાત સાથે સંપૂર્ણ સહમત છું કે જો વિપક્ષ નથી લડવા માંગતો ચૂંટણી, તો પછી તમે ક્યારેય સત્તા પક્ષે માત્ર એના માટે બ્લેમ નહીં કરી શકો. ભૂપત ભાયાણી જીતીને સામેથી ગયા હશે. હું નથી માનતી કે સી આર પાટીલ એમને આમંત્રણ આપવા ગયા હોય કે ભાઈ તમે આવી જાઓ. અને એટલે જ અંતે એવું થાય છે કે અંતે જો તમે જેમને ઉભા રાખ્યા છે એ ઉમેદવારો તટસ્થ નથી, તો જનતાએ તો વોટ આપ્યો છે. જનતાએ જેનો પણ વોટ આપ્યો હોય બધાનું સન્માન હોવું જોઈએ. એટલે જનતાએ જ્યાં ભાજપને વોટ આપ્યો છે તો એ 156 સીટ પર ભાજપના જનાદેશનું પણ સન્માન છે. એવી રીતે જે 5 પર આમ આદમી પાર્ટીને આપ્યો છે તો ત્યાં પણ એનું સન્માન તો હોવું જોઈતું હતું. પરંતુ છતાંય ભૂપત ભાયાણીને એવું લાગે છે કે એ ત્યાં જઈને વધુ વિકાસ કરી શકશે. તો પછી સમય બતાવશે શું થઈ રહ્યું છે. પણ અમે નીતિન પટેલને પૂછ્યું હતું. અમને એવું ખબર નહીં, આમ બધાને પહેલેથી લાગતું હતું. અમારી સાથે પરમ દિવસે જેમ વરિષ્ઠ પત્રકાર ડોક્ટર શિરીષ કાશીકર હતા, તેમણે પણ એ કહ્યું હતું કે આ 5 જીત્યા તો છે પણ ટકી રહેશે ખરા? આ બહુ મોટું ક્વેશ્ચન માર્ક હોય છે. અત્યારે જેમ અમે 2 લોકો ગણાવ્યા એ 2 સિવાય અમને હજુ પણ બધા પર ક્વેશ્ચન માર્ક છે. પહેલા નીતિન કાકાએ શું કહ્યું હતું એ સાંભળીએ. ઉત્સાહનો માહોલ છે, પણ વિધાનસભા નીતિનભાઈની જે પેલા તીખા તેવરમાં ટિપ્પણીઓ આવતી હતી એ યાદ કરશે. નહીં, અમારા બધા ધારાસભ્યો એકબીજાથી ચડી જાય એવા પાવરફુલ છે. અને જેમ જેમ સમય જશે, અનુભવી થશે, ઘડાશે, એમ બધા મારાથી પણ સવાયું કામ કરશે. એવી તમને અપેક્ષા છે? અચ્છા, 156 તમે તો બહુ પહેલાથી રાજનીતિ જોઈ છે. મહેસાણામાં ઉદય જોયો છે ભારતીય જનતા પાર્ટીનો. હવે તો બધાને માખણ જેવું મળ્યું છે, પણ એ માખણને આ લોકો સાચવી શકશે એટલા પાવરધા છે બધા? નહીં, ચોક્કસ સાચવશે અને વધારશે એવો અમને વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીને લઈને તમારી ટિપ્પણીઓ મેં બહુ સાંભળી, સતત આવી હતી. 5 સીટો પર સમેટાઈ જે પક્ષ દાવો કરતો હતો કે અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ, આવનારા 5 વર્ષમાં એ લોકો પડકાર બનશે કે પછી ખતમ થઈ જશે? એ અસ્ત થઈ જશે. અસ્ત થઈ જશે. અચ્છા, અસ્ત મોટો શબ્દ છે. છેલ્લો સવાલ હવે કે આ 5 ધારાસભ્યો જે ચૂંટાઈને આવ્યા છે એ લોકો વિધાનસભામાં અંત આવતા સુધીમાં કેસરીઓ ધારણ કરી લેશે? કેમ કે અમે વર્ષોથી એવી રાજનીતિ પણ જોઈ છે. એવું અત્યારથી હું કહી શકું નહીં. અમારે અત્યારે તો એમ કહીએ કે કોઈની પણ જરૂર નથી. 182માંથી 156 ગુજરાતની જનતાએ ભારતીય જનતા પક્ષને આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં 156 કમળ ગુજરાતની જનતાએ મૂક્યા હોય ત્યારે વિધાનસભાનું જે ચિત્ર છે એમાં વિપક્ષ નામની કોઈ વ્યવસ્થા રહેવાની. છેલ્લો સવાલ હવે કે આ 5 ધારાસભ્યો જે ચૂંટાઈને આવ્યા છે એ લોકો વિધાનસભામાં અંત આવતા સુધીમાં કેસરીઓ ધારણ કરી લેશે? કેમ કે અમે વર્ષોથી એવી રાજનીતિ પણ જોઈ છે. એવું અત્યારથી હું કહી શકું નહીં. અમારે અત્યારે તો એમ કહીએ કે કોઈની પણ જરૂર નથી.
182માંથી 156 ગુજરાતની જનતાએ ભારતીય જનતા પક્ષને આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં 156 કમળ ગુજરાતની જનતાએ મૂક્યા હોય ત્યારે વિધાનસભાનું જે ચિત્ર છે એમાં વિપક્ષ નામની કોઈ વ્યવસ્થા રહેવાની નથી. કારણ કે વિપક્ષના નેતા થવા માટે પણ જે ધારાસભ્ય જોઈએ એ કોંગ્રેસ કે કોઈ પાર્ટી પાસે નથી. અચ્છા, તમારી રાજનીતિ હવે કઈ બાજુ જશે? મારી રાજનીતિ અત્યારે ચાલુ જ છે, એ દિશામાં ચાલશે. એક્ટિવ રહેશો? તો નીતિનભાઈ પટેલ હતા. મારી રાજનીતિ ચાલે છે એ દિશામાં ચાલશે, ભારતીય જનતા પાર્ટીની પણ ચાલે છે એ દિશામાં ચાલશે. ભૂપત ભાયાણી મળીને તો આવ્યા છે CR પાટીલને. કહ્યું પણ છે કે ભાઈ હું તો આશીર્વાદ લેવા માટે ગયો હતો. માધ્યમોમાં એવું કહી રહ્યા છે કે ભાઈ અફવાઓ છે આવી બધી, પરંતુ જે લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કવર કરતા હોય છે, જે પત્રકારો, એ લોકોએ તો ઓફિશિયલ ટાઈમ સાથે કહી દીધું હતું, પણ છેલ્લે મુદ્દો ટેકનિકલી અટવાયો છે એવું અમે સાંભળ્યું. ટેકનિકલી એટલા માટે, અને ભૂપત ભાયાણી જ્યાં જ્યાં નકારી રહ્યા છે ત્યાં એ વાત એવું કહી રહ્યા છે કે અમારી જનતા પક્ષપલટાને નથી સ્વીકારતી. પક્ષપલટાને નથી સ્વીકારતી એનો મતલબ કે ફરીથી ચૂંટણી આવે તો હારનો સામનો કરવો પડી શકે, અને એટલે જ વિસાવદરની જનતા પર ભરોસો છે પૂરો કદાચ નેતાઓને, કે વિસાવદરની જનતા જે લોકો વચ્ચેથી તરછોડીને જાય છે એને નથી સ્વીકારતી, અને એટલા જ માટે જો 3 ધારાસભ્યો એક સાથે જતા રહેશે તો ચૂંટણી આ બધી જફા નહીં રહે. ચૂંટણીઓ જફા થઈ જાય, લોકશાહી મજાક થઈ જાય તો હસીને શાંતિથી વાતો કરીને સુઈ જવું જોઈએ, કેમ કે નેતાઓ પણ એ જ કરતા હોય છે. રાહુલ દવે કહી રહ્યા છે નીતિન પટેલ પહેલા પત્રકાર હતા, ના પત્રકાર નહોતા. પીએ ઝાલા કહી રહ્યા છે જે પરિણામ આવ્યું એમાં ગળે ઘૂંટડો કેટલો ઉતરે છે. મને બહુ શંકાઓ નથી. અમે લોકો ગ્રાઉન્ડ પર જઈને આવ્યા હતા અને અમે બહુ શ્યોર હતા એ વાત પર, પણ અમે જયારે આના પર શું કહેવાય આવ્યા હતા એક્ઝિટ પોલ, એક્ઝિટ પોલ પર કહી રહ્યા હતા ત્યારે તમે લોકો કહેતા હતા કે અમે ભાજપના માટે કામ કરીએ છીએ એટલે મારા એવા જવાબો છે. પણ ક્ષેત્રોમાં એટલા માટે એક તો નિરાશા હતી, લોકો એક્ટિવ જ નહોતા. ચૂંટણીને લઈને એમને ખુશી પણ નહોતી. ફર્સ્ટ ટાઈમ વોટરને પણ કંટાળો હતો. લોકો વેકેશનની જેમ જોઈ રહ્યા હતા. શહેરોમાં પણ એ જ હતું. 50% વોટિંગ નથી થયું યાર અમુક સીટો પર. તો સાંજે 35% હતું, પછી અચાનક છેલ્લે ખબર નહીં અમુક જગ્યાએ તો 25% થઈ ગયું હશે. એ લોકોએ પણ કેવી રીતે વોટ આપ્યા બધું પણ ઠીક છે, પણ એ બધાની વચ્ચે જ્યાં વોટિંગ જ નથી થયું, હવે 50%, 100 લોકો છે એમાંથી 50 લોકો વોટ કરે છે, 50 માંથી 20 ભાજપને આપે છે અને 15 કોંગ્રેસ આપને આપે છે, વાત ખતમ થઈ જાય છે ત્યાં. પણ ઓલ ઓવર પણ જોવા જઈએ તો વોટ શેરની અમને અપેક્ષા નથી. વોટ 4% વધારે આવ્યો છે, તો એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીને લોકોએ સ્વીકારી છે, એટલા માટે જે આ કરી રહ્યા છે. ઋત્વિક કાપડિયા કહી રહ્યા છે કે ભરતી કરાવો, એટલે ભરતીનું જ કામ ચાલે છે, પણ ભરતી હાલ નેતાઓની ચાલી રહી છે, પછી તમારી ચાલશે, નેતાઓની થઈ જાય એટલા માટે જરૂર નથી. મેં શરૂઆતમાં જે કહ્યું હતું કે ભૂખ હોય એટલું ખાઈએ તો પેટને સંતોષ મળે. આપણે તો એવું કહે છે, ઇકીગાઈમાં એવું કહ્યું છે કે ભૂખ હોય એનાથી ઓછું જમવું જોઈએ, ક્ષમતા હોય એના કરતા ઓછું ખાઈએ તો આપણે વધારે લાંબુ જીવી શકીએ. પણ પછી બહુ જ બધું પેટમાં નાખ્યા કરીએ તો આ પેટ છે, આ પટારો નથી કે સંઘરી રાખશે બધું. બહુ વધારે ખાતા અને જે બહુ ભાવી જાય તો ખાધે જ રાખીએ. તો મમ્મી પપ્પા એવું કહેતા કે પેટ છે કે પટારો, શું કામ આટલું ખાય છે? તો ભારતીય જનતા પાર્ટીને જો 156 પછી પણ ધારાસભ્યોની જરૂર પડે છે તો તમારે પેટ છે કે પટારો, આટલું પછી પણ શેની જરૂર પડે છે? 156 એ બહુ જ સારો અને ઐતિહાસિક નંબર છે. ઇતિહાસ બનાવવો હોય તો પણ એક બહુ જ સારો નંબર છે. હવે ભૂપત ભાયાણી જેવા નેતાઓ જનતાની સેવા માટે જો જોડાવા માંગે છે ત્યાં, તો વિસાવદરની જનતાની સેવા કરે એવી અમને અપેક્ષા રહેશે. જે પણ જોડાય ત્યાં બહુ જ સવાલોનો મતલબ નથી હોતો, કેમ કે કોઈ ફરક નથી પડતો પછી શું થઈ શકે. હજુ નવા પ્રદેશ પ્રમુખની કિશનભાઈ વાર છે, થોડો સમય બાકી છે. 3 વર્ષ તો પૂરા કરશે CR પાટીલ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આશીષ ભટ્ટ કહી રહ્યા છે કે ધારાસભ્યો તો ભરાઈ ગયા, હવે અટકેલી ભરતીનું શું? એટલે પહેલા જે લોકોની ભરતીઓ અટકેલી છે ધારાસભ્યોની, એ અટકેલી ભરતીઓ પૂરી થશે પછી તમારો વારો આવશે. બીજું કે આ લોકોને જનતાએ તો એમને ચૂંટ્યા છે એટલે એ ધારાસભ્ય આપણે એમને કહી શકીએ, પણ હજુ વિધાનસભામાં જઈને એમણે શપથ નથી લીધા. એમણે એ શપથ ગ્રહણ નથી કરી કે અમે આ રીતે આ બધું કરીશું, અને એટલા જ માટે હવે ક્યાં કોઈ શપથ કે સંવિધાન એ બધાનો કોઈ ફરક પડે છે? આ એક પુસ્તક છે. બહુ વર્ષો પહેલા ગુસ્સામાં દુષ્યંત જેવા કવિઓ કહેતા હતા, અથવા દિનકર કહેતા હતા કે યહ પુસ્તક મર ચુકી હૈ. પાશ પણ એવું કહેતા ઘણી વાર. આક્રોશ એમનો દેખાતો દેશની સિસ્ટમ માટે,
અને દુષ્યંત કુમાર લખતા કે પાશ લખતા તો એ બહુ જ પહેલા ઇન્દિરા ગાંધીના સમયમાં પાશ જેવા કવિઓએ લખ્યું છે. તો એમની કવિતાઓ વાંચીએ તો એવું થાય કે એ લોકોનો ગુસ્સો ત્યારે પણ સત્તા માટે એટલો જ હતો. મેઘાણી જ્યારે કહેતા કે પાણી માટે હજારો નાર ટળવળે અને છતાં એ કવિતાને આ બધા ગીત શેના ગમે, એવું બધું જ્યારે એ કહેતા તો એ વખતે પણ એ જે તે સરકારની સામે અંગ્રેજોના શાસનથી દુઃખી હતા. એના વર્ષો પછી લોકો ભારતની સરકારોથી દુઃખી હતી. આટલા વર્ષો પછી કવિઓ હવે લખતા નથી, પણ જે લોકો સવાલ કરે છે એ થોડા ઘણા સરકારને સવાલ કરે છે. તો આ બધું જ વર્ષોથી ચાલતું આવ્યું છે. આમાં હું એવું નથી માની રહી કે ભારતીય જનતા પાર્ટી કંઈક નવું કરી રહી છે. ઇતિહાસે તો આનાથી પણ અલગ સમય અને આનાથી પણ, જો તમે આને ખરાબ માનતા હોય તો આનાથી પણ ખરાબ, અને સારો માનતા હોય તો આનાથી પણ સારો સમય જોયો છે. અને એટલે જ આ કશું જ નવું નથી. આપણે નવા છીએ આ સમયમાં, અને એટલે આપણને એવું લાગે છે. પુસ્તકો વાંચવી જોઈએ. પુસ્તકો વાંચીશું તો આપણને ખબર પડશે કે આનાથી પણ બહુ જ મોટા શાસકો આવ્યા ગયા. કોઈ હંમેશા માટે નથી હોતું. जो तुमसे पहले शख्स यहाँ तख्त नशी था उसको भी अपने खुदा होने पर इतना ही यकीन था. દરેકને એવું લાગતું હોય છે કે અમે પરમનન્ટ છીએ, પણ કોઈ હોતું નથી. સિકંદરને પણ એવું લાગ્યું હતું. એટલે કોઈ પણ સરકારની આ વાત છે, કોઈ ફરક નથી પડતો એનાથી. સાક્ષી ભાવે આપણે આ ઘટનાઓને જોવી જોઈએ, સમજવી જોઈએ. કોઈના પ્રેમમાં પણ ના આવવું જોઈએ ને કોઈને નફરત પણ ન કરવી જોઈએ. આમાં ભાજપને પ્રેમ કરે બધા જ ખોટા અને નફરત કરે બધા જ સાચા, એવું નથી હોતું. કોઈને પણ પ્રેમ કે નફરત કર્યા વગર તટસ્થ ભાવે વસ્તુઓને જોઈને તમારા સુધી અમે આમ જ પહોંચાડતા રહીશું. લોકશાહી માટે અમે તટસ્થ ભાવે નથી જોતા. ક્યારેક અમે એની પક્ષમાં હોઈએ છીએ અને એટલે જ એના માટે સવાલ કરીએ છીએ. મળતા રહીશું. થેન્ક યુ સો મચ. નમસ્કાર. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, આખી આ ચર્ચા, તો એને શેર કરો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડતા રહો. નમસ્કાર.